પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી। अथाह महिमा श्रद्धा से जो धाम में। પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી। આ અમે જે સિંગ વાવી છે, વરસાદ ચાલુ છે, જો અમે એક દિવસ વરસાદ આવવાની આગાહી હતી એ પહેલાં આમાં અમે આંકડો અને ખાટી છાશ જે નીચે દાવડામાં જમીનમાં આપી દીધી, તેથી કરીને ફૂગ ન આવે અને ખાટી છાશથી સુસ્યા મોલો મચ્છી ન આવે એ માટે મેં વરસાદ આવવાનો હતો એ આગાહીને લઈ પરેશભાઈ ગૌસ્વામી હવામાન આપણે યુટ્યુબના માધ્યમથી જાણ કરે છે, તો એ પહેલાં આપણે એના આગોતરા પગલાં લેવા, એટલે અમે આ વિષયમાં જોઈ શકો આજ વરસાદ ચાલુ છે, પાણી ભર્યું છે, ઉપર જે પાણી ભર્યું છે બરાબર, એટલે અમે આમાં છાશને આંકડો જે અમારો હતો દરેલમાં એ અંદર પંપે સ્પ્રે કરી દીધો છે। તો આપણે આગાહી આપીએ એટલે આપણે ખબર હોય કે ભાઈ વરસાદ આવશે, તો આગાહી કરતા હોય છે અને સારો એવો ગ્રોથ છે, કોઈ રોગ જીવાત નથી, આમાં મોલો મચ્છી હોય પણ આજે આપણે જોવા નથી મળે બરાબર। એટલે આપણે ખેડૂત મિત્રો કે આ આપણે ઘરે જ ઈલાજ છે અને આવી થોડી ઘણી આપણે જાત મહેનત કરીએ, આપણો ખર્ચો બચે અને પછી આપણે પાકે ને ખેડૂતો બધા કહેતા હોય ભાવ નથી, ખર્ચા બહુ થઈ ગયા, પણ આપણે આ પહેલેથી ને જ આપણે આ ધ્યાન દેવાનું હોય છે। તો અમારા વિડીયોમાં આખા જોજો અને શેર, લાઈક, સબસ્ક્રાઈબર કરજો। જો અસલ ખેડૂત હોય તો ભાઈ સબસ્ક્રાઈબર તો કોમેન્ટ ને લાઈક તો મળે જ ખેડૂતોને, અને આવી સારી એવી વસ્તુ કે ઓછા ખર્ચે થાય એવી આપણે મહેનત કરવી, અને પ્રાકૃતિક ખેતી છે અમારી। જય ગૌ માતા।